ગુજરાતમાં તો કુદરતનો પ્રકોપ યથાવત હોય તેમ સતત ત્રીજા દિવસે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગત રાત્રે 2:25 વાગે 3.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ અમરેલીના મહુવા પાસે હોવાનું સામે આવ્યું છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવથી લઈને ખાંભા અને સાવરકુંડલા સુધી આંચકાની અસર જોવા મળી હતી, જેમાં અનેક મકાનોની દિવાલોમાં તિરાડો પડતા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ, જેમાં ધરતી ધ્રુજતી સ્પષ્ટ જોઈ શકાય છે. સતત આવી રહેલા આંચકાઓને પગલે વહીવટીતંત્ર સતર્ક થયું છે. ભૂસ્તર શાસ્ત્રીઓ આ પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે. ગુજરાતમાં માર્ચ અને એપ્રિલ 2026ના મહિના દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના પટ્ટામાં ભૂકંપના હળવા આંચકાઓ નોંધાયા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા મુજબ આ મહિનાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં પેટાળમાં હલચલ જોવા મળી છે, જેમાં 2.5થી લઈને 3.4ની તીવ્રતા સુધીના આંચકાઓનો સમાવેશ થાય છે. વિભાગના આંકડાઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે આ મહિનામાં સૌરાષ્ટ્રનું અમરેલી ભૂકંપનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. અમરેલી ઉપરાંત રાજકોટ, તાલાળા, મહુવા, બોટાદ અને ઉનામાં પણ સમયાંતરે આંચકા અનુભવાયા હતા. કચ્છમાં પણ ભચાઉ અને દુધઈ પાસે 3.3 અને 3.4ની તીવ્રતાના આંચકાઓ નોંધાયા હતા, જે માર્ચ મહિનાના સૌથી વધુ તીવ્રતા ધરાવતા આંચકાઓમાંના એક હતા. દક્ષિણ ગુજરાતના વાંસદા અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ 2.5થી 2.7ની તીવ્રતાના આંચકા સાથે પૃથ્વીના પેટાળમાં હલચલ નોંધાઈ હતી. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં મોટાભાગના આંચકાઓની ઊંડાઈ 5 કિલોમીટરથી 29.5 કિલોમીટર સુધીની રહી હતી. જોકે આ તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આ હળવા આંચકાઓએ સ્થાનિક લોકોમાં ચિંતા જગાવી છે. મહુવા, દાહોદ, વલસાડ, વાંસદા કઈ જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે અથવા તો અસર થઈ છે તેની જાણકારી અમે ગ્રાફિક્સના માધ્યમથી આપને આપી રહ્યા છીએ. આ અલગ અલગ જગ્યાએ આ ઉપરાંત જે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા એ ભૂકંપના, તે પણ ચિંતાજનક છે. એક તરફ મકાનોમાં તિરાડો પડેલી જોવા મળી આ ભૂકંપના વારંવાર આવી રહેલા આંચકાઓના કારણ કે આ સતત ત્રીજો દિવસ છે કે જ્યારે મોડી રાત્રે ભૂકંપના આ પ્રકારના આંચકા અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં અનુભવાયા છે અને મહુવા પાસે તેનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવી રહ્યું છે. તો આ ત્રણ તસવીરો જે સીસીટીવીના આપ જોઈ રહ્યા છો, બીજી તરફ એ મકાનમાં તિરાડો પડેલી આ જ ભૂકંપના કારણે જોવા મળી રહી છે. 24 મિનિટે રાત્રે જોરદાર ધરતીકંપનો આંચકો આવ્યો. આંચકો ભયાનક હતો કે જોરદાર અવાજ પણ આવ્યો અને રાજુલા શહેરમાં અત્યારે માણસો રોડ ઉપર દોડીને આવી ગયા અને અમે પણ ખુદ ઘરમાંથી દોડીને